ગાંધીજીના ગુજરાત દારૂબંધી હોવા છતાં પણ દારૂનો વેપાર અને ખુલ્લેઆમ જુગાર રમાય છે. દેશી દારૂનો ધમધમાક વેચાણ થઈ રહ્યો છે. અમદાવાદ અમરાઈવાડી પોલીસ સ્ટેશનની હદમાં આવતા પોલીસ સ્ટેશનની હદમાં 200 મીટર દૂરીમાં જ વિસ્તારમાં દેશી દારૂની મહેફિલ ચાલી રહી છે અને ધમધમક જુગાર રમાય છે. રામેશ્વર મહાદેવ આવાસ યોજનાના મકાનમાં દેશી દારૂનો વેપાર અને જુગાર રમાડવામાં આવે છે. અમરાઈવાડી પોલીસ સ્ટેશન હદમાં દેશી દારૂની જુગાર રમાય છે. કોની રેમ નજર રહે તે ચાલી રહી છે અને દેશી દારૂ અને જુગાર રમાય છે વ્યાપારને ધમધોકાર વેગ આપી રહી છે. વધુમાં જોતા રહો અમરાઈવાડી વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા દેશી દારૂ અને જુગાર રમાય છે. આ પ્રકારના વ્યસનોથી અમદાવાદ અમરાઈવાડી પોલીસ સ્ટેશનની હદમાં વિસ્તાર દેશી દારૂનો ખુલ્લેઆમ વેપાર અને જુગાર રમાય છે અને ઝેરીલા વ્યસનોથી ખદબદી રહ્યો છે. વધુમાં વાંચતા રહો અમરાઈવાડી વિસ્તાર અડ્ડાઓ જુગાર નામ સરનામા સાથેની સંપૂર્ણ વિગતો. ત્યારબાદ પણ વિસ્તારમાં કોઈ જ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા. પોલીસ સ્ટેશનની હદમાં વહીવટ જયભાઈ દ્વારા મસમોટા રૂપિયા લઈને આપવામાં આવી રહી છે. નશાના કારોબારને પરમિશન જે જનતા મુખે ચર્ચાઈ રહ્યું છે. જો કે વહીવટદાર શું કરે ઉપરથી હુકમ છૂટતા હોય છે. વહીવટ કરવો છે વહીવટદારને, માટે કોઈ જ કાર્યવાહી થઈ નથી રહી. ક્યારે આવશે વિસ્તાર ચાલતા દેશી દારૂ ગેરકાયદેસર પ્રવૃત્તિનો અંત? કે પછી એલસીબી અને એસએમસીની અને ક્રાઇમ બ્રાન્ચને દરોડાની રાહ જોઈ રહી